હવે વાત કરીશું આપણે પ્રકરણ 1ના ભાગ 2માં, જેમાં આપણે રાસાયણિક સમીકરણો અને તેનું સંતુલન વિશે વાત કરીશું. તો રાસાયણિક સમીકરણો લખાય કેવી રીતે? તો સૌ પ્રથમ પહેલાં તમને ખબર હોવી જોઈએ કે પ્રક્રિયક અને નિપજ એટલે શું, એટલે રિએક્ટન્સ અને પ્રોડક્ટ એટલે શું. તો રિએક્ટન્સ એટલે કે પ્રક્રિયકોને જે પદાર્થની ડાબી બાજુ લખવામાં આવે છે, જે પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લે તેને પ્રક્રિયક કહેવાય. તેને હંમેશા કઈ બાજુ લખાય છે? ડાબી તરફ, એટલે કે LHS તરફ. અને નિપજ એટલે કે પ્રક્રિયાના અંતે મળતો પદાર્થ, બરાબર, જેને હંમેશા જમણી તરફ એટલે કે RHS તરફ લખાય છે. પ્રક્રિયક અને નિપજની વચ્ચે એક તીર મૂકવામાં આવે છે, બરાબર, જે પ્રક્રિયાની દિશા બતાવે છે. શું બતાવે છે? પ્રક્રિયાની દિશા. જેમ કે અહીં એક ઉદાહરણ લીધું છે આપણે, મેગ્નેશિયમ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. એટલે મેગ્નેશિયમ પટ્ટી આપણે હવામાં ખુલ્લું રાખીએ તો શું થશે? હવામાંથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, રાસાયણિક પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો Mg+O2 gives MgO, બરાબર. ડાબી તરફ આપણે પ્રક્રિયક લખ્યો છે અને જમણી તરફ, બરાબર, શું લખ્યું છે? નિપજ લખ્યું છે. એનું પ્રોડક્ટ શું મળ્યું? મેગ્નેશિયમ ડાયોક્સાઇડ, બરાબર, હવામાં થતી પ્રક્રિયા. હવે વાત કરીશું સંતુલિત સમીકરણ અને અસંતુલિત સમીકરણ. જ્યારે અસંતુલિત સમીકરણ એટલે શું? જો જે સમીકરણ બંને બાજુ રહેલા તત્વો પરમાણુની સંખ્યા સમાન ન થતી હોય તેને અસંતુલિત સમીકરણ કહેવાય. એટલે માળખાકીય રીતે એ અસંતુલિત કહેવાય. જેમ કે અહીંયા મેગ્નેશિયમ પ્લસ O2 એટલે કે ઓક્સિજનની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો અહીંયા જો મેગ્નેશિયમ તો બંને તરફ બરાબર છે, ડાબી બાજુ અને જમણી બાજુ, પણ ઓક્સિજન ડાબી તરફ 2 છે, એટલે પ્રક્રિયકમાં 2 છે, જ્યારે નિપજમાં 1 જ છે. તો બંને તરફ બેલેન્સ કર્યું નથી. તો સમીકરણ સંતુલિત કેવી રીતે કરીશું? સંતુલિત સમીકરણ એટલે શું? પહેલાં તો એ વાત કરીએ. તો જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજની સંખ્યા બંને તરફના તત્વો પરમાણુઓની સંખ્યા સમાન હોય તેને સંતુલિત સમીકરણ કહેવાય. દાખલા તરીકે અહીંયા Zn પ્લસ H2SO4 gives ZnSO4 પ્લસ H2, એટલે કે ઝિંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી બાબત ઝિંક સલ્ફાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. તેમાં જો બંને તરફ પ્રક્રિયકમાં ઝિંક બંને એક જ છે, બરાબર. તેવી રીતે હાઇડ્રોજન 2, તો આ બાજુ પણ હાઇડ્રોજન 2 છે. તેવી રીતે એસની વાત કરીએ તો બરાબર S 1 અને ઓક્સિજન 4. તો બંને તરફ પ્રક્રિયક અને નિપજમાં પરમાણુ અને તત્વોની સંખ્યા સમાન છે. તેથી આ સંતુલિત સમીકરણ કહેવાય. હવે સમીકરણ સંતુલિત કરવું કેવી રીતે તેની વાત કરવાની, ને કેમ આવશ્યક છે પહેલાં તો એ વાત કરો. તો આવશ્યક કેમ છે? તો દળ સંચયનો નિયમ આપણે સૌ જાણીએ છીએ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું કે સર્જન કે વિનાશ થતું નથી. એ આપણે સૌ જાણીએ કે દ્રવ્ય સંચય નિયમ છે, ધોરણ 9માં પણ આપણે ભણી ગયા હતા. તેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજનું કુલ દળ હંમેશા સમાન રહેવું જોઈએ. પરિણામે સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યાની બંને બાજુ રાખીને જરૂરી છે, એટલે કે એ લોકોને સમીકરણને તટસ્થીકરણ કરવું જરૂરી છે. તો વાત કરીએ રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાના સોપાનો. અહીં આપણે એક ઉદાહરણ લઈશું, લોખંડ સાથે પાણીની પ્રક્રિયા, એટલે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિની વાત કરીએ તો લોખંડ એટલે Fe ફેરસ, બરાબર, Fe પ્લસ પાણી એટલે H2O gives શું મળે છે? ફેરસ ઓક્સાઇડ એટલે Fe3O4 પ્લસ H2. તો આમાં કેવી રીતે કરવાનું? કેટલા સોપાન? બરાબર. તો પહેલાં તો સોપાન દરેક સૂત્રને પહેલાં બોક્સમાં મૂકવામાં આવે છે, અંદર કોઈ ફેરફાર કરવો નહીં, બરાબર. સમીકરણના બંને તરફ રહેલા પરમાણુની સંખ્યા ગણતરી કરવાની. પછી સૌથી વધુ પરમાણુ ધરાવતા હોય તે સંયોજનને પસંદ કરી, બરાબર. તેમાં રહેલા અહીંયા Fe3Oની સંખ્યા વધારે છે, તેમાં રહેલો ઓક્સિજનને પહેલાં બેલેન્સ કરીશું. પછી બરાબર પ્રથમ ચોથું સોપાન અને પાંચમું સોપાનમાં વારાફરતી હાઇડ્રોજન અને બરાબર ફેરસને, બરાબર, એટલે કે લોખંડને સહગુણક વડે ગુણીને સંતુલિત કરવામાં આવે છે. અને અંતે આપણને નિપજ શું મળે? તો બરાબર શું? 3FeS પ્લસ 4H2O ગેસ gives Fe3O4S પ્લસ 4H2 ગેસ. તો અહીંયા જો ફેરસ એટલે કે Fe, H અને O બધા બેલેન્સ છે બંને તરફ. અને હા, ધ્યાન રાખવું કે પાંચમો મુદ્દો ધ્યાન રાખવું કે પાંચમું સોપાન કે ઘન અવસ્થાને S વડે દર્શાવાય, પ્રવાહી અવસ્થાને લિક્વિડ એટલે કે L વડે દર્શાવાય, વાયુ અવસ્થાને G વડે દર્શાવાય છે અને જલીય અવસ્થા એટલે કે AQ વડે દર્શાવવામાં આવે છે. હવે વાત કરીએ દરેક તબક્કાને વારાફરતી જોઈએ આપણે આ જ પ્રક્રિયામાં, બરાબર, સમીકરણ સંતુલિત કરવાના સોપાનો. ફેરસ પ્લસ H2O gives Fe3O4 પ્લસ H2, એટલે કે લોખંડ વત્તા પાણી અને આપણને શું મળે છે? ફેરસ ઓક્સાઇડ
અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. તો પહેલું સોપાન 1, રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવા માટે સૌપ્રથમ પ્રત્યેક સૂત્રને ખાના બોક્સમાં મૂકો અને સમીકરણને સમતોલિત કરતી વખતે ખાનાની અંદર કોઈ ફેરફાર કરવો નહીં. બરાબર, ખાનાની બહાર જ જે કંઈ ફેરફાર કરીશું તે કરીશું. બરાબર, જ્યાં અહીંયા આપણે સોપાન 1માં જોઈ શકીએ છીએ Fe પણ કાઉન્સમાં મૂક્યું છે, H2O પણ કાઉન્સમાં મૂક્યું છે, ડાબી તરફ પડી ગયું. જમણી તરફ પણ જો Fe3O4 પણ કાઉન્સમાં મૂક્યું છે અને પ્લસ H2 હાઇડ્રોજન વાયુને પણ કાઉન્સમાં મૂક્યું છે. હવે અસમતોલિત સમીકરણ તત્વોના પરમાણુની સંખ્યા ગણે તો ડાબી તરફની વાત કરીએ તો ડાબી તરફ બરાબર Fe કેટલા છે? 1 છે. જ્યારે નિપજમાં બરાબર Fe કેટલા છે તો ધ્યાનથી જો તો 3 દેખાય છે. બરાબર, એટલે કે RHSમાં 3 છે, જ્યારે LHSમાં 1 છે. એવી જ રીતે હાઇડ્રોજન તત્વની વાત કરીએ તો હાઇડ્રોજન તત્વ પ્રક્રિયકમાં 2 છે, એટલે ડાબી તરફ 2 છે, જ્યારે નિપજમાં પણ 2 જ છે, એટલે હાઇડ્રોજન બેલેન્સ કરવાની અત્યારે કોઈ જરૂર નથી. બરાબર, ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન પ્રક્રિયકમાં 1 છે, જ્યારે નિપજમાં 4 છે. હવે સમતોલિત કેવી રીતે કરવું? તો આપણે સૌ જાણીએ કે વધુ ધરાવતા બરાબર પરમાણુને પસંદ કરવામાં આવે છે સોપાન 3માં અને તેમાં રહેલા ને સમતોલિત કરવામાં આવે છે. અહીં Fe3O4માં ઓક્સિજન પ્રથમ સમતોલિત કરીએ આપણે, કારણ કે ઓક્સિજન બરાબર વધારે છે. તો ઓક્સિજનની વાત કરીએ તો શરૂઆતમાં આપણી પાસે બરાબર પ્રક્રિયકમાં ઓક્સિજન શામાં છે? તો આપણે પ્રક્રિયકની પ્રક્રિયા જોઈ શકીએ. જો પ્રક્રિયકમાં કોણ છે? પાણી છે. પાણીમાં એટલે H2Oમાં છે કેટલો છે? 1 છે. તેવી રીતે નિપજમાં શું મળે છે? તો નિપજમાં Fe3O4 એટલે કે નિપજમાં 4 Fe3O4 મળે છે. બરાબર, એને સમતોલિત કરવા માટે તો ડાબી તરફ 4 ઘટે છે, એટલે કે પ્રક્રિયકમાં 4 ઘટે એટલે 1 × 4, 4 × 4 અને પેલી બાજુ તો 4 છે જ, એટલે 4 × 4 રવા દેવાનું. યાદ રાખવું કે જ્યારે પરમાણુ સંખ્યા સમાન કરવામાં આવે ત્યારે રાસાયણિક સૂત્રોમાં કોઈ ફેરફાર કરવો નહીં. પરિણામે સમીકરણ નીચે મુજબ બને છે. તો આપણે શું કર્યું? Fe બરાબર તો કોને ગુણ્યું? 4 વડે H2O, એટલે 4H2O gives Fe3O4 + H2. હવે વાત કરીએ સોપાન નંબર 4ની. સમીકરણ 1.2 એટલે કે બીજું આવ્યું અત્યારે આપણે પણ મેળવ્યું તે હજુ પણ H અને Fe સમતોલિત થયા નથી. બરાબર, તો Hને પ્રથમ સમતોલિત કરવામાં જમણી બાજુ H2ને અણુને 4 વડે ગુણવું પડે છે. કેટલા વડે? 4 વડે. તો જ તો બને. ધ્યાનથી જો તો અહીંયા કોણ બેલેન્સ થયું? હાઇડ્રોજન. હાઇડ્રોજન આ બાજુ ડાબી તરફ કેટલા દેખાય? 4 દુ 8 દેખાય છે, ત્યારે જમણી તરફ માત્ર 2 જ છે. બરાબર, તો શરૂઆતમાં હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે આપણે શું કરીશું? સમતોલિત કરવા માટે ડાબી તરફ તો 8 છે, તો જમણી તરફ 8 લાવવા માટે ઓલરેડી 2 છે, તો 2 × 4 = 8 થાય. એટલે કે શું કરીશું? 4 વડે ગુણીશું, એટલે નવું સમીકરણ મળશે આપણને. Fe + 4H2O gives Fe3O4 અને H2ને આપણે 4 વડે ગુણીએ એટલે 4H2. 5ની વાત કરીએ તો સોપાન 5માં આપણે જોયું છે કે હજુ પણ લાસ્ટ સમીકરણ આપણું 1.3 વાળું, તેમાં પણ Feના આયનને સમતોલિત નથી. એટલે આયનને સમતોલિત કરવા માટે ડાબી તરફ Feને 3 વડે ગુણવું પડશે, કારણ કે Fe બરાબર જમણી તરફ કેટલા છે? 3 છે, અને ડાબી તરફ 1 જ હતું, એટલે 3 વડે ગુણતા તો 3 Fe + 4 H2O gives Fe3O4 + 4H2. એટલે કે બરાબર આપણું બેલેન્સ જેવું થઈ ગયું છે. આમ અંતે સોપાન સમીકરણ ખરાઈ કરવા માટે બંને તરફ રહેલા તત્વોને પરમાણુની સંખ્યા ગણતરી કરવાની. તો અહીંયા ધ્યાનથી જોઉં તો બરાબર Fe 3 થઈ ગયું બેલેન્સ. હાઇડ્રોજન 4 દુ 8, પેલી બાજુ જમણી તરફ પણ 4 દુ 8. ઓક્સિજનની વાત કરીએ તો અગાડી 4 છે, એટલે O4 અને આ બાજુ પણ ડાબી તરફ અને જમણી તરફ પણ 4 છે. એમ બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન થાય છે. એટલે રાસાયણિક સમીકરણ સમતોલિત કરવાની પદ્ધતિ એટલે કે હીટ એન્ડ ટ્રાયલ અહીંયા બરાબર એને વિધિ કહેવાય છે, એ પૂર્ણ થઈ છે. પણ હજુ પણ સંજ્ઞા બાકી છે, આપણે કીધું તેમ પ્રમાણે. તો સોપાન 7 લઈશું. પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખીએ, જેમાં સમીકરણ વધુ અર્થસૂચક બનશે. વાયુ માટે આપણે શું લખીશું? ગેસ. પ્રવાહી માટે લિક્વિડ. ઘન માટે સોલિડ અને જલીય દ્રાવણ માટે એક્યુ. બરાબર, તો Fe શું છે? સોલિડ. 4H2 એ શું છે? અહીંયા ગેસ તરીકે લીધા છે, અને ગિવ્સ શું મળ્યું છે? Fe3O4s અને પ્લસ 4H2 ગેસ, એટલે કે છેલ્લે શું મળશે? હાઇડ્રોજન ગેસ. આ રીતે આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત કરી શકીએ છીએ.